टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર. આ તરફ ખાતરની અછત ફરી એકવાર ખેડૂતોને પરેશાન કરી રહી છે. ખાસ કરીને બનાસના ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે અને ખેડૂતોની ફરિયાદ છે કે ખાતરની જરૂરિયાત છે તેના પ્રમાણમાં જથ્થો મળતો નથી. ખેતરમાં કામનો સમય છે તે સમય ખાતર માટે ધક્કા ખાવા પડે છે અને ખેતી કામને પણ અસર પહોંચે છે. તેમ છતાં પણ ખાતર મળવું જોઈએ તે મળતું નથી અને ખાતર માટે વહેલી સવારથી જ ખેડૂતો લાઈનો લગાવી રહ્યા છે એ આશા સાથે કે આજે તેમનો દિવસ સુધરી જવાનો છે, પરંતુ રોજ નિરાશા સાથે ખેતીએ પરત ફરે છે. જો ખાતર નહીં મળે તો પાક બરબાદ થવાની ભીતિ છે. સવાલ એ છે કે ખેડૂતોને પડતી ખાતરની અછત ક્યારે દૂર થશે? નેનો યુરિયા કેમ નથી વાપરી રહ્યા ખેડૂતો? ખેતીમાં પડતી મુશ્કેલીનો ઉપાય શું અન્ય બીજો કોઈ હોઈ શકે? આ બધા જ પ્રશ્નોને લઈને આજની ચર્ચા કરવાની છે. આજની ચર્ચા ખૂબ જ મહત્વની રહેવાની છે, કારણ કે અત્યારે જે રીતે એક બાદ એક ખાતરને લઈને પડતી હાલાકીનો સામનો ખેડૂતો કરી રહ્યા છે અને તેને લઈને અત્યારે ભારે હાલાકીનો સામનો ખેડૂતો વેઠી રહ્યા છે. ખાસ કરીને બનાસના ખેડૂતોને પણ નુકસાન પહોંચી રહ્યું છે. આ મુદ્દે ચર્ચા કરીશું. આપણી સાથે કોંગ્રેસના નેતા ચીમનભાઈ આપણી સાથે જોડાયા છે, તો સાથે જ પરિમલભાઈ પટેલ કે જેઓ ખેડૂત આગેવાન છે તે પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સૌથી પહેલાં તો પરિમલભાઈ, આપની પાસે મારે એ જાણવું છે કે હાલ કયા કયા પ્રકારની સમસ્યાઓ અત્યારે થઈ રહી છે? ખાતર મળી નથી રહ્યું અને અત્યારે જ્યારે આ સિઝન છે વાવણીનો તે દરમિયાન ખાતર ન મળે તો કયા પ્રકારની સમસ્યાઓ આગળ ખેડૂતોને વેઠવાનો વારો આવી શકે? આભાર કુશાગ્રભાઈ, ખેડૂતોની વેદના સમજવા માટે અને એને પ્લેટફોર્મ આપવા માટે. અત્યારે ભાત એટલે કે ડાંગરની વાવણીની સિઝન છે અને જે વાવેતર થઈ ચૂક્યું છે એને પણ યુરિયાની જરૂર છે. જો આ ખેતી કોઈ મશીન નથી કે તમે એને બંધ કરી દેવો ને પછી પાછું ચાલુ કરો ત્યારે તમે એને તમારી ઇનપુટ આપી શકો. એકવાર વાવણી થઈ ગઈ એને સમયે ખાતર જોઈએ, નહીં તો ખેડૂતનો પોતાનો આખો જે ખર્ચો પાક માટે કર્યો છે માથે પડે અને પાકનું જે ઉત્પાદન જોઈએ ઉત્પાદન પૂરું થતું નથી. માહિતી મને જે મળી છે માહિતી પ્રમાણે ગુજરાતમાં કોઈ અધિકારી બેઠેલા છે ગાંધીનગરમાં કે જેણે કોઈ પણ જાતનો સર્વે કર્યો નથી અને એક ખાતરની ડિમાન્ડ માંગવામાં આવી કે યુરિયાનું તમને કેટલી જરૂરિયાત છે. તો એ અધિકારીએ શું અભ્યાસ કર્યો, શાના આધારે ડેટા મોકલ્યા, કોઈ માહિતી આપણને ખબર નથી. પણ જે એકચ્યુઅલ ડિમાન્ડ હતી એના કરતા ખૂબ જ ઓછી ડિમાન્ડ બતાવીને કેન્દ્ર સરકારમાં મોકલી, જેને લીધે ઓછો જથ્થો આપણને ફાળવવામાં આવ્યો. જે કોટા ફાળવવામાં આવ્યો એ ઓછો ફાળવવામાં આવ્યો અને એ જે ઓછો ફાળવાયેલો કોટા છે એમાંથી પણ ખેડૂતોને કેટલું મળ્યું અને ઇન્ડસ્ટ્રીમાં કેટલું ગયું એ પણ ભગવાન જાણે. અત્યારે સરકાર મોટા મોટા દાવાઓ કરી રહી છે કે અમે નીમ કોટેડ યુરિયા કર્યું જેથી કરીને ઇન્ડસ્ટ્રીમાં ખાતર નહીં જાય. જો ઇન્ડસ્ટ્રીમાં ખાતર જતું નથી તો આ શોર્ટેજ શાની ઊભી થાય છે? અને તમે નેનો યુરિયાની જે વાત કરી, નેનો યુરિયા એક બહુ મોટું ગફલું છે. ખાલી ખેડૂતોને ભ્રમિત કરવાની વાત છે. નેનો યુરિયાના કોઈ ફાયદા થતા નથી અને ગૂગલ કરો તમે, તમને આંકડા મળશે કે નેનો યુરિયાનો જેમણે વપરાશ કર્યો છે એનું જે પ્રોડક્શન રેગ્યુલર આવતું હતું ટ્રેડિશનલ યુરિયા ખાતર વાપરવાથી એના કરતા પણ ઓછું પ્રોડક્શન એ લોકોએ નેનો યુરિયા વાપરીને લીધું છે. તો નેનો યુરિયા કોઈ સોલ્યુશન નથી અને આ બાબતમાં જે અધિકારીઓ છે કે જે તંત્ર છે એ કેટલું ગંભીર છે એની ગંભીરતા આપણને ખબર પડે છે કે ખેડૂતો આ રીતે લાઈનમાં ઉભા રહી અને એ લોકો શું આયોજન કરે છે. સરકારે શું કર્યું, સરકારે શું ડેટા ભેગા કર્યા અને સરકાર આમાં શું પગલા લઈ રહી છે એ પણ જોવાનું રહ્યું. અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અત્યારે શેરડીનો પાક બધાનો ઉભો છે. શેરડીમાં વ્હાઇટ ફ્લાય કરીને એક રોગ ચાલુ થયો છે જેનાથી શેરડીની ગ્રોથ અટકી જાય છે. તો એના માટે પણ યુરિયાની જરૂર છે. તો તમે ફોલિયા છાંટીને પણ યુરિયા આપો અને પાયામાં પણ યુરિયા આપી શકો જમીન પર પણ યુરિયાની જે અછત છે એનાથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો પણ હેરાન છે અને મંડળીઓ પણ વારંવાર ડિમાન્ડ મૂકી ચૂકી છે કે અમને યુરિયા આપો પણ કોઈ યુરિયાની ફાળવણી ઉપરથી થતી નથી. તો તમે ખૂબ સરસ મુદ્દો લીધો છે કે યુરિયા વગર ખેડૂત ખેતી કરશે કઈ રીતે? એક બાજુ આપણે વાત કરીએ છીએ કે ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિને જ સૌથી વધારે અવગણવામાં આવે એ પ્રકારની હાલાત અત્યારે ઉભા થઈ ચૂક્યા છે. માટે તમારા માધ્યમથી સરકારને પણ કહેવાનું કે આમાં આનો વાંક પેલાનો વાંક બધું બંધ કરીને જે પાણીમાં પડેલો માણસ મરવા પડતો હોય એને બચાવે એ રીતે તાત્કાલિક કોઈ પણ સંજોગોમાં ગમે ત્યાંથી યુરિયા ખાતરની સગવડ કરીને ખેડૂતોને કઈ રીતે ઉપલબ્ધ કરાવી શકાય એ દિશામાં સરકારે પણ વિચારવું જોઈએ અને વહીવટી તંત્રે પણ વિચારવું જોઈએ.
બિલકુલ બિલકુલ અને સાથે આપણે ચિમનભાઈ એ પણ જાણવું છે કે કોંગ્રેસે પણ અનેક મુવમેન્ટ ચલાવી હતી પહેલાં, પરંતુ હજી ક્યાં કચાશ રહી ગઈ છે, કારણ કે આ ન માત્ર એક પર્ટિક્યુલર એરિયાની વાત છે, સમગ્ર ગુજરાતમાં અત્યારે આ પ્રકારની સ્થિતિ છે અને ખાતરની અછત વર્તાઈ રહી છે. સૌપ્રથમ તો આપની પ્રતિક્રિયા આ સમગ્ર મુદ્દે, અને સાથે સાથે એ પણ જાણવું છે કે ક્યાંક કોંગ્રેસ પણ આમાં કચાશ રહી ગઈ, વિરોધ બરાબર થયો નહીં, આ મુદ્દો બરાબર ઉઠાવાયો નહીં. કુશાગ્ર પરિમલભાઈ નમસ્કાર. સવાલ એ નથી, સવાલ એ છે કે દર વખતે દર વર્ષે હમણાંથી છેલ્લા 5 વર્ષથી હું જોઈ રહ્યો છું અને આ જ પ્રકારની ખાતરની અછત છે એની ડિબેટ મેં વારંવાર ઘણા બધા ટીવીમાં કરી છે. કેમ ખાતરની અછત છે? કેમ કે આ સરકાર ખેડૂતો પ્રત્યે કોઈ ધ્યાન નથી આપતી. તમે જો દર વખતે કેમ તમારે એક વખત તમને ખબર પડે કે આટલી માંગ છે તો પછી તમે કેમ મંગાવતા નથી એટલો જથ્થો? પરિમલભાઈ એ સાચી વાત કરી કે ભાઈ ગાંધીનગરમાં બેઠેલા લોકોએ કેટલી ડિમાન્ડ છે એની ખબર નથી, માંગ કેટલી છે અને પુરવઠો કેટલો મંગાવવાનો છે એ ખબર નથી, અને એમના મનમાં જે રીતે સૂજે એ રીતે, એટલા માટે કે એ લોકો ક્યારેય ફિલ્ડ પર જતા નથી, ક્યારેય વાસ્તવિકતા, ધારો કે ત્યાંના લોકલ તલાટી મંત્રી કે આ લોકોને બોલાવીને ભાઈ કેટલી જરૂરિયાત છે ગામમાં, અથવા તો જે વિસ્તરણ અધિકારી છે અને ખેડૂતને લગતી જે ડિપાર્ટમેન્ટ છે એમાંથી બોલાવીને ક્યારેય એ લોકોએ પૂછ્યું જ નથી કે ભાઈ કેટલી જરૂરિયાત થશે, કઈ વસ્તુનું કેટલું વાવેતર થશે અને શું જરૂરિયાત રહેશે. અને પરિમલભાઈ એકદમ સાચી વાત કરી. અગાઉ પણ ખેડૂત મિત્રો સાથે પણ મારે વાત થઈ કે ભાઈ નેનોની જે વાત છે એ ફક્ત પ્રાઇવેટ લોકોને કમાવા માટે અને પ્રાઇવેટ કંપનીઓ કમાય એના માટે નેનો આપવામાં આવ્યું છે. એટલા માટે કે એમના મળતિયા જે ભારતીય જનતા પાર્ટીના છે એ લોકોના વિતરણમાં એમને મળે અને એમને ફાયદો થાય એના માટે થઈને નેનો આપવામાં આવે છે, અને નેનોનો ફાયદો બિલકુલ નથી એવું અગાઉ દરેક ખેડૂત મિત્રોએ કહ્યું છે. નેનોથી નુકસાન છે અને એને જે રીતે વાપરવાની પદ્ધતિ છે એમાં પણ માણસોની વધુ જરૂરિયાત ઊભી થાય છે. આ બધી બાબતો હોવા છતાં રાજ્ય સરકારે આજ દિવસ સુધી ખેડૂતોને પડતી મુશ્કેલી વિશે વિચાર્યું નથી. કોંગ્રેસે વારંવાર રજૂઆતો કરી છે. આપણે જો જ્યારે પણ અતિવૃષ્ટિ હોય કે અનાવૃષ્ટિ હોય તો આપણે વળતરની માંગ હંમેશા કોંગ્રેસે સૌથી પહેલા કરી છે. ઘણીવાર એવું બન્યું છે કે એમણે જે સર્વે કર્યો હતો એ કોંગ્રેસ પાર્ટીને યોગ્ય ન લાગતા જાતે અમારા ધારાસભ્યો અને અમારા વિસ્તારના ત્યાંના પ્રમુખ અને લોકલ કાર્યકર્તાઓએ જઈ અને સર્વે કરીને સરકારને આપ્યો છે. તેમ છતાંય સરકારની આંખ ભરતી નથી. તુષાર, એટલા માટે મને લાગે છે કે જ્યારે પ્રજા વધારે પડતા મતો આપી અને આ ભારતીય જનતા પાર્ટીને લાવી છે એટલે એમના મનમાં એવું થયું છે કે પ્રજા જશે ક્યાં, શું કરશે, એ તો અમને જીતાડે જ છે ને. એટલે ઘણીવાર હું તો પ્રજાને પણ કહું છું કે એકાદ વખત પણ એમને ખબર પડવા દો કે ભાઈ ફક્ત તમે કયો રીતે સરકાર નહીં ચાલે. સરકાર શાના માટે હોય છે? પ્રજાના હિત માટે, ખેડૂતોના હિત માટે, મજૂરોના હિત માટે હોય છે. અને પ્રજાને જ્યારે આટલી બધી હાલાકી પડતી હોય અને જો સરકાર મૂંગી બેસી રહે, કોઈ કાર્યક્રમો ના કરે, કશું જ ના આપે, તો કેટલી વાત. એટલા માટે મને આજે આ બધી કહેવું પડ્યું છે કે તમારે ખાડા માટે એપ્લિકેશન સરકાર જાહેર કરે કે ખાડા અમે પૂરીશું. શરમજનક કેટલી બાબત કહેવાય, ખાડાની એપ. અરે ભાઈ, તમે રોડ જ કેમ એવા બને છે કે જેના લીધે તમારે ખાડાની એપ આપવી પડે? આ તો પેલું અંધેરી નગરીને ગંડુ રાજા જેવી વાતો આજના દિવસે આ સરકાર કરી રહી છે. એટલે ખેડૂતોને ખરેખર જો ન્યાય નહીં આપવામાં આવે તો કોંગ્રેસ પાર્ટી પણ કટિબદ્ધ છે. આ ખાતાની અછત જે છે એ તાત્કાલિક જો સરકાર દૂર નહીં કરે તો ગાંધીજીના માર્ગે કોંગ્રેસ પાર્ટી ચોક્કસથી આંદોલન કરવાના માર્ગે છે. અમારા નેતાઓ સાથે પણ હમણાં 2 દિવસ પહેલા જ વાત થઈ કે ભાઈ આ વારંવાર ખેડૂતોને આ ખાતરની મુશ્કેલી પડે છે, આપણે રજૂઆત કરવી છે, તેમ છતાં એમની રજૂઆત આપણી સાંભળતા નથી. તો શું કરવું જોઈએ? તો ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની લાઈનમાં ચોક્કસથી કોંગ્રેસ છે. અને ખેડૂતો અને મજૂર વર્ગ હોય કે ગરીબ વર્ગ હોય એના સાથે હંમેશા કોંગ્રેસ ઉભી રહી છે ને ઉભી રહી છે. જય કિસાન. બિલકુલ. આપણી સાથે શૈલેષભાઈ પરમાર પણ બીજેપીના નેતા જોડાઈ ચૂક્યા છે. શૈલેષભાઈ, સ્વાગત છે. પણ શૈલેષભાઈ, એ જ અત્યારનો જે મુદ્દો છે, કારણ કે અત્યારે જ્યારે ખાતરની જરૂરિયાત છે અને આ તાતી જરૂરિયાત વચ્ચે પણ જે ખેડૂતો લાઈનોમાં લાગી રહ્યા છે સવારથી ઉઠીને, પરંતુ અનેક આજે દ્રશ્યો જે જંબુસરના સામે આવ્યા હતા, દક્ષિણ ગુજરાતની વાત હોય કાં તો પછી ઉત્તર ગુજરાતની વાત હોય, આ તમામ જગ્યા પર અત્યારે ખાતરની અછત છે અને તેને કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. કયા પ્રયત્નો આપણા જેમાં સફળતા નથી મળી રહી, લોકો સુધી આ ખાતર પહોંચાડવામાં નથી આવી રહ્યું? જો પહેલાં તો ખેડૂતોને ખાતરની અછત છે એ સ્વીકારવું પડે. અમે ખેડૂતના દીકરા છીએ, અમને પણ ખબર છે કે અત્યારે ખાતરની તાતી જરૂરિયાત છે. પણ ખાતરની જે અછત છે એ ક્ષણિક છે.
ક્ષણિક અસર હોવાના કારણે માનો કે 1,53,000 એટલે કે 1.5 લાખ મેટ્રિક ટન ખાતર અત્યારે આપણી પાસે પડ્યું છે, પણ ક્યાંક ટ્રાન્સપોર્ટેશનના કારણે મોડું થયું હોય, ક્યાંય વિતરણ વ્યવસ્થા કરવાના કારણે મોડું થયું હોય. માનો કે ભોજન હોય, આપણે 100 જણનું ભોજન છે તો એમાં ભોજન પૂરતું છે, પણ એક સાથે બધા આવી જાય તો ક્ષણિક અવ્યવસ્થા થાય. એવી ક્ષણિક અવ્યવસ્થા છે. ભૂતકાળમાં ખાતર ઉત્પાદનમાં આપણને ખબર છે, એ જો સરકારી બાબતની વાત કરીએ, પ્રાઇવેટ ખાતરની વાત કરીએ તો ઇફકો જે છે એ કોઓપરેટિવ સેક્ટરથી ચાલે છે, એ ખેડૂતોની એક સંસ્થા છે. તો ઇફકો પહેલાં 30% ખાતર બનાવતું અને 70% જે છે એ પ્રાઇવેટ કંપની બનાવતી. હવે સબસિડી પ્રાઇવેટ કંપનીને મળતી નથી અને ઇન્ટરનેશનલ જે રો મટીરિયલ છે એ ભાવો ઇન્ટરનેશનલ વધી ગયા, એટલે વધી જવાના કારણે માનો કે ઇન્ટરનેશનલ ભાવ જે પહેલાં હતો એના કરતાં અત્યારે ભાવ વધી ગયો છે. માનો કે ડીએમોનિયમ ફોસ્ફેટ જે ડીએપી માટે જે છે તો એમાં આપણે ખબર છે ફોસ્ફેટ આપણી પાસે નથી, પણ બહારથી લાવવું પડતું હોય છે રો મટીરિયલ, એટલે રો મટીરિયલનો ભાવ વધ્યો. એ પછી 35 જેટલી તો પ્રાઇવેટ કંપનીએ બનાવવાનું જ બંધ કરી દીધું. પણ ઇફકો જે છે એ તો ખેડૂતોની સંસ્થા છે. જે રીતે હિન્દુસ્તાન ખાતર જે છે એ સરકારનું છે, એ રીતે માનો કે જીએનએફસી છે એ સરકારનું છે, તો એ રીતે ઇફકો પણ કોઓપરેટિવ છે, ખેડૂતોની સંસ્થા છે. તો એમણે પહેલાં 30% બનાવતું હતું, હવે શું થયું? ઉલટું થઈ ગયું. 70% પ્રોડક્શન ઇફકો કરે છે અને 30% જ પ્રોડક્શન પ્રાઇવેટ કંપનીઓ કરે છે. કારણ કે જે સબસિડી જે એને વધારવી પડે એમ છતાં પણ એને પોસાતું નથી. એટલે ક્યાંક ને ક્યાંક જથ્થો જે છે એ આવવામાં મોડું થયું છે, બીજું કશું છે નહીં. મોડું થવાના કારણે, થોડુંક લેટ થવાના કારણે, અને એક સાથે વરસાદનું વાતાવરણ છે, આપણને ખબર છે મેઘમલ્હાર થયો છે, બારે મેઘ ખાંગા થયા છે, સાંબેલાધાર વરસાદ થયો છે, સોના જેવો વરસાદ વરસ્યો છે. ખેડૂતોને તો ખાલી વરસાદ, પાણી અને વીજળી આપો એટલે એ તો પાટું મારીને સોનું પકવે, એની અમને ખબર છે. પણ ખાતર પણ જોઈએ, દાણદાર ખાતર જે છે એ ખેડૂતોને જોઈએ. સાથે નેનો યુરિયા પણ એક વિકલ્પ છે, ફરજિયાત લેવો એવું તો સરકારે પણ ના પાડી છે, પરંતુ આજે નહીં તો કાલે નેનો યુરિયા વગર નહીં ચાલે. જે રીતે દાણદાર યુરિયા પહેલાં આપણે નહોતા લેતા, પ્રાકૃતિક ખેતી કરતા હતા, તો પ્રાકૃતિક ખેતીમાંથી દાણદાર યુરિયામાં જવા માટે વર્ષો લાગ્યા હતા, કારણ કે પહેલાં સ્વીકારતો નહોતા. પછી ધીરે આપણી જમીન પણ ટેવાઈ ગઈ, જો કે બગડી ગઈ એમ કહીએ તો પણ ચાલે. હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છીએ તો ધીરે નેનો યુરિયા તરફ પણ વળવું પડશે. હું એક જવાબદાર પ્રવક્તા તરીકે કહું છું કે અત્યારે ખેડૂતોને ખાતરની જરૂર છે, પણ ક્યાંક ને ક્યાંક ટ્રાન્સપોર્ટેશન અને એને આવન જાવનમાં જે તકલીફ થાય છે એના કારણે થયું છે. આપણને એ વખત પણ યાદ છે, મારે ન્યૂઝ કેપિટલ જેવી પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી ડંકાની ચોટ ઉપર કહેવું છે કે આ સરકાર એ જ સરકાર છે કે જેમણે 2023માં તાત્કાલિક મોસ્કોથી મહાકાય જે જહાજ છે એના મારફત ખાતર, મહાકાય જહાજ એટલે 3 ફૂટબોલના ગ્રાઉન્ડ થાય ને એવડું મહાકાય જે જહાજ છે એ મુન્દ્રા પોર્ટ ઉપર ઉતારવાનો વિક્રમ જે છે ઐતિહાસિક કામ એ પણ આ સરકારે કર્યું હતું. હજુ પણ જે કાંઈ કરવાનું છે એ સરકાર જ કરશે, પરંતુ જે કડી છે, માનો કે ડિમાન્ડ અને સપ્લાય, માંગ અને પુરવઠો, આ બે વાઇસ વર્ષા છે. માંગ વધે, પુરવઠો ઘટે તો માંગ વધે, આપણને બધાને ખબર છે. પણ આમાં એક ચેન છે, સીધું કાંઈ આપી ન શકાય. ઇફકો જે છે તો તમે ને હું ખેડૂત ભલે હોય, પણ ઇફકો કંપનીમાં ક્યાંય બહાર કાઉન્ટર નથી. આ એક ચેન છે. એમાં ચેનમાં વેચાણમાં માનો કે મંડળીને જોતું હોય તો એ તાલુકા સંઘ પાસે માગે, તાલુકા સંઘ જિલ્લા સંઘ પાસે માગે, જિલ્લા સંઘ છે તો એ ક્રિપકો પાસે માગે, ગુજકો માસોલ જે છે એની પાસે માગે, ને એ પછી પાછું ઇફકો અને ઇફકો દ્વારા અપાય છે. એટલે ચેન હોવાના કારણે સીધું પાછું માનો કે ઇફકોને નફો થાય છે તો પણ એક ડિવિડન્ડના સ્વરૂપમાં ખેડૂતોને જ જાય છે. પણ સ્વીકારવું એ પડે કે અત્યારે ખેડૂતોને ખાતર જોઈએ છીએ અને અત્યારે ખાતર મળવાની મુશ્કેલી છે. એ આપના ટીવીના માધ્યમથી જે લાઈનો દેખાય છે એ પણ અમે સ્વીકારીએ છીએ, અને આ જે હલ કરવાનું કામ જે છે, આ જે તકલીફ જે છે ખેડૂતોની હલ કરવાનું કામ પણ સરકારનું છે. કારણ કે અમને સેવાના માધ્યમથી લોકોએ બેસાડ્યા છે, એટલે જે કાંઈ ખેડૂતોને પડતી મુશ્કેલી છે, એ ખાતરમાં મુશ્કેલી પડતી હોય, બિયારણમાં મુશ્કેલી પડતી હોય, એપીએમસીમાં
મુશ્કેલી પડતી હોય, ગુજકો માસૂલમાં મુશ્કેલી પડતી હોય, ઇફકોમાં મુશ્કેલી પડતી હોય, બાગાયત પાકમાં મુશ્કેલી પડતી હોય, ખરીફ પાકમાં મુશ્કેલી પડતી હોય, રવિ પાક કે શિયાળુ પાક કે ઉનાળુ પાકમાં ક્યાંય પણ ખેડૂતોને કોઈ પણ જાતની તકલીફ પડે છે તો એના માટે અમારી જવાબદારીપૂર્વક અમે કહીએ છીએ કે એ સોલ્વ કરવાની જવાબદારી પણ અમારી છે. પણ વિપક્ષના લોકો જે છે એ આવું કંઈક ભાળી જાય, થોડુંક નેગેટિવ થાય, થોડીક અમારી ભૂલ થાય, થોડીક ક્ષતિ આવે એટલે એ ક્ષતિને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા સુધી જતા રહે છે. હમણાં ચિમનભાઈ વાત કરતા હતા જે રીતે જાણે કોઈ ના એટલું બધું ઓલું થઈ ગયું હોય. ના, અમે માનીએ છીએ તકલીફ થઈ છે, લાઈનો છે, ખેડૂતને તકલીફ પડે છે. મારા ખેતરમાં જોતું હોય અત્યારે તો પણ નથી મળી શકે એવી પરિસ્થિતિ છે. પણ આ તકલીફ જે છે એ ક્ષણિક છે. આગામી સમયમાં આ તકલીફનું સોલ્યુશન થઈ જશે. બિલકુલ ચિમનભાઈ, આપ જે રીતે વાત કરી રહ્યા હતા અને આ સરકાર પણ અત્યારે પ્રયાસ કરી રહી છે, પરંતુ શૈલેષભાઈ એક વાત અહીંયા મૂકવા માંગીશ, વ્યવસ્થાપનમાં ક્યાંક ખોટ હોય અને સારી રીતે વિતરણ ન થયું હોય તે પણ તમે માનો છો શૈલેષભાઈ? જી, એમ વ્યવસ્થા ને ક્યાંક વ્યવસ્થા તંત્ર નહીં, વ્યવસ્થાની જે ચેન છે એમાં તકલીફ છે. ટ્રાન્સપોર્ટેશન માનો કે એક જગ્યાએ તો દર વર્ષે થાય છે ને શૈલેષભાઈ, ત્યાંથી ટ્રાફિક આ તે બધું જ સોલ્યુશન થતા મોડું થયું છે પણ મળવાનું તમામને છે. તો દર વર્ષે આ પ્રમાણે થતું આવ્યું છે ને અત્યાર સુધી. જે રીતે આપણી સાથે પરિમલભાઈ પણ જોડાયેલા છે, તેમણે કીધું કે આ એક વર્ષની વાત નથી, આ વર્ષની નહીં, દર વર્ષે આવું થતું હોય. પરિમલભાઈ, આપ શું કહેશો? દર વર્ષે આ પ્રકારની સ્થિતિ રહી છે? શૈલેષભાઈ કહે છે કે આ વખતે ક્યાંક વ્યવસ્થામાં ઉપર નીચે થયું હોઈ શકે. અને નેનો ખાતરને લઈને પણ એ જ પ્રશ્ન છે પરિમલભાઈ કે નેનો ખાતરમાં શું સમસ્યા આવતી હોય છે? નેનો ખાતરનું ઉત્પાદન જે આવે છે કદાચ મારા મિત્ર શૈલેષભાઈને ખબર નથી કે એનાથી ખેડૂતોનું ઉત્પાદન ઘટે છે. આપણું જે ટ્રેડિશનલ યુરિયા છે એની જગ્યાએ જો તમે નેનો યુરિયા વાપરો તો તમારું પ્રોડક્શન ઘટે છે. મારા મિત્ર શૈલેષભાઈને વિનંતી કરું કે તમે થોડા આંકડાનો અભ્યાસ કરી લો કે જે લોકોએ છેલ્લા 2-3 વર્ષમાં નેનો યુરિયા વાપર્યું છે અને જે ટ્રેડિશનલ યુરિયા વાપર્યું છે એ બંનેમાં શું ડિફરન્સ આવે છે. ને જો નેનો યુરિયાના ફાયદા હોય તો તમારું નેનો યુરિયા સંસ્થામાં પડી નહીં રહે, એટલે ખેડૂતોએ અત્યાર સુધીમાં લઈને વાપરવાનું ચાલુ કર્યું હોય. કુશાગ્રભાઈ, તમારા માધ્યમથી ખૂબ જવાબદારીપૂર્વક કહું છું કે નેનો યુરિયા હશે ને તો પણ ખેડૂતો એને વાપરવાના નથી, કેમ કે ખેડૂતોને ખબર છે કે આના ફાયદા નથી. ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે અમને ક્યારે અમારું ટ્રેડિશનલ યુરિયા મળે. અને મારા મિત્ર શૈલેષભાઈ ખૂબ સારું ભાષણ આપ્યું કે કઈ રીતે આ સિસ્ટમ ચાલે છે. ભાઈ, આ સિસ્ટમ આજે થોડી ડેવલપ થઈ, આ સિસ્ટમ તો વર્ષોથી આ ચાલે છે. અને આ સંસ્થાએ આને ઓર્ડર પ્લેસ કરવાનો, આને ઓર્ડર પ્લેસ કરવાનો, આને ઓર્ડર પ્લેસ કરવાનો, બધું ખબર છે. તમારી સરકાર નવી થોડી છે, આપણી જ સરકાર છે. આપણી સરકાર 30 વર્ષથી આ સિસ્ટમ ચલાવે છે. આપણા માટે નવું હોય તો આપણે બહાના કાઢી શકીએ. આપણી પાસે વર્ષોના ડેટા છે, વર્ષોનું કન્ઝમ્પશન છે કે ખેડૂતોને કયા કયા પાક લે છે, એના માટે કયા સ્ટેજ પર કયા ખાતરની જરૂરિયાત છે. આપણી પાસે બધા ડેટા છે. અત્યારે તો આપણે 21મી સદીમાં છે, આપણે સ્પેસ ટેકનોલોજીની વાતો કરીએ છીએ, આપણે ડિજિટલાઇઝેશનની વાતો કરીએ છીએ, તો આપણને એ નથી ખબર પડતી કે ગુજરાતમાં ખેડૂત કેટલા છે, કઈ ખેતી ચાલે છે એની, અને એને કયા ખાતરની કેટલી ડિમાન્ડ છે. અને બીજી વસ્તુ શૈલેષભાઈને ખૂબ વિનંતીપૂર્વક કહેવા માંગુ છું કે પૂછવા માંગુ છું કે તમે કહેતા છે કે ક્ષણિક છે, ટ્રાન્સપોર્ટેશનનો પ્રોબ્લેમ છે, તમે મને કહો કે યુરિયા ઉપલબ્ધ કેટલું છે ને કયા ગોડાઉનમાં પડ્યું છે, તો અમે પણ જઈને જોઈએ કે ભાઈ કેટલું યુરિયા તમારી પાસે પડ્યું છે. અને ટ્રક અમે અમારી સંસ્થામાંથી ટ્રક મોકલી આપીએ. તમારે જો ટ્રાન્સપોર્ટેશનનો પ્રોબ્લેમ જો સોલ્વ કરવો હોય તો ટ્રાન્સપોર્ટેશન અમે મેનેજ કરીએ, તમારાથી મેનેજ થતું હોય તો. આટલી મોટી ડબલ એન્જિનની સરકાર અને તમે એવું કહેવા માંગો છો કે ટ્રાન્સપોર્ટેશનને લીધે ખાતર નથી મળતું, આ ખૂબ જ હાસ્યાસ્પદ લાગે છે મને. એ જવાબદારીપૂર્વક કોઈ સ્ટેટમેન્ટ આપે, કોઈ ડાટા આપે તો હું જરૂરથી ઇન્ટરેસ્ટિંગલી સાંભળવાનો પ્રયાસ કરીશ. અને નેનો યુરિયા હરગીઝ આનું કોઈ સોલ્યુશન નથી. અને જો ભાષણની રીતે વાતે કરીએ તો ઘણી વાર દાખલા તરીકે ભાજપ કોંગ્રેસ કરવું હોય આપણે આખી રાત કરી શકીએ, પણ શૈલેષભાઈએ જે 5-10 મિનિટ લીધી અને એમણે જે માહિતી આપી એમાં એક ખેડૂત તરીકે મને કોઈ આશા દેખાતી નથી, ચોક્કસ માર્ગદર્શન કે કોઈ આંકડો મળતો નથી કે આટલા દિવસમાં તમને ખાતર ઉપલબ્ધ થઈ જશે. માનો કે તમારે ક્ષણિક કેવું તો ક્ષણિક તો 1 સેકન્ડની ક્ષણ પણ હોય ને 100 વર્ષની પણ ક્ષણ હોય. મારે મારા સત્તા પક્ષના મિત્રને પૂછવું છે કે આ ક્ષણ કેટલી મોટી છે તમારી, આ ક્ષણ ક્યારે પૂરી થશે, એની જો તમે માહિતી આપો તો ખેડૂતો પણ ખુશ થશે અને કેટલા સમયમાં એને ખાતર મળશે એની પણ જાણકારી તમે તમારા માધ્યમથી સત્તા પક્ષના મિત્ર પાસે અપાવો તો ખૂબ જ મહેરબાની. કુશાગ્રભાઈ જી શૈલેષભાઈ પાસેથી આપણે જવાબ પણ લઈએ, પરંતુ ચિમનભાઈ પણ કંઈ કહેવા માંગતા હતા ક્યાંનું. શૈલેષભાઈ 2 મિનિટ અને ખાલી ચિમનભાઈનો પણ આપને પ્રતિક્રિયા લઈ લઈએ. જી કુશાગ્ર, પરિમલભાઈ, અગાઉની જે પણ ડિબેટો થઈ હતી એમાં શૈલેષભાઈ જ મારી જોડે હતા. બિલકુલ. આગળ એવું થયું ખાતરની જ્યારે અછત હતી ત્યારે એમના સરકારી અધિકારી એમ કહેતા હતા કે રસ્તામાં છે, વહાણમાં છે,
અને એ વહાણને આવતા 3 મહિના લાગ્યા હતા. કેટલા? 3 મહિના. અને એ દરમિયાન મેં અને શૈલેષભાઈએ 3 ડિબેટ કરી હતી જાણીતા ટીવીઓમાં. બરાબર છે? એ શૈલેષભાઈને ખબર છે. અને એ વખતે પણ એવું કહેતા હતા કે 100 જણા આવી જાય અને આપણે 10 જણાનું રાંધવાનું હોય તો ભાઈ તમે શું ફીફા ખાંડો છો સરકારમાં? તમારામાં એટલી બુદ્ધિ નથી, એટલી તમારા સરકારને ખબર નથી પડતી કે ખેડૂતોને ખાતરની જરૂર પડશે, કેટલી પડશે, અને તમે સબસિડીની વાત કરતા હતા. તો શાના માટે તમે સબસિડી બંધ કરી પ્રાઇવેટ કંપનીઓને? કે તમને ખબર નથી કે અમે સબસિડી બંધ કરીશું તો પ્રજાને, ખેડૂતોને ખાતર નહીં મળે? તમારે સબસિડી તમારા ભાજપના કાર્યકર્તા માટે રાખવાની છે કે ભાજપના કાર્યક્રમો કરવા માટે રાખવાની છે? ગઈ વખતે તમે બહાના બતાવો છો. ગઈ વખતે તમારે 3 મહિના લાગ્યા હતા ભાઈ ખાતર આવતા. અને દર વખતે આવું થતું હોય અને તોય તમને જો ભાન ના પડતું હોય ને તો હું તો એમ કહું છું કે પ્રજાએ તમને મારવો જોઈએ રસ્તામાં ઉભા રાખીને. સાહેબ મારા, તમે લોકોને ઉડાવ જવાબ આપો છો ક્ષણિક. શું મતલબ છે તમારો ક્ષણિકનો? તમને ભાન નથી કે વરસાદ પડવાનો છે? આ ચોમાસાની સિઝન છે, તમને ભાન નથી? સરકારને ખબર નથી? તમારી સરકાર ઊંઘી રહી છે? તમે ટેકનોલોજીની વાતો કરો છો, આની વાતો કરો છો. સાહેબ મારા, જ્યાં એક વાત ખેતરમાં જઈને ખેડૂતની વેદના જુઓ, એને ક્યાંકથી દેવું કરવું પડશે. ખેડૂતો કેમ આત્મહત્યા કરે છે? બિલકુલ. તમારા જેવા લોકો જયારે પ્રજાને આ રીતે ગુમરાહ કરે છે કે લોકોને ગુમરાહ કરે છે ત્યારે ખેડૂતો આત્મહત્યા કરવી પડે છે. તમને એની વેદના નહીં સમજાય? હું ખેડૂતનો દીકરો છું, મને ખબર છે કે ભાઈ ખેતરમાં ખાતર ના હોય એટલે બીજી બધી વસ્તુ લાવ્યા હોય, મજૂરો લાવ્યા હોય, મજૂરો ના મળતા હોય, ખેડૂત કર્યું હોય, બધું જ કર્યું હોય, પણ વગર ખાતરે અનાજ આમાં પૂરો પાક થવાનો નથી. ત્યારે કેવી વેદના હોય? આ શૈલેષભાઈ દર વખતે કહે છે કે હું એ વખતે એમણે બાહેધરી લીધી હતી કે હું સરકારને રજૂઆત કરી. શું સરકારને તમે રજૂઆત કરી? બતાવો શૈલેષભાઈ. દર વખતે તમે ખાલી લોકોને, પ્રજાને ગુમરાહ કરવાની આ વાતો કરો છો. કઈ રજૂઆતો તમે કરી અને કયું સોલ્યુશન લાવ્યા તમે? સાહેબ હજુ તમે અગાઉનું વળતર નથી આપ્યું લોકોના. ચિમનભાઈ પાછા વળી જાઓ. ચિમનભાઈ પાકના વીમા ચૂકવ્યા નથી. ચિમનભાઈ પાછા વળી જાઓ. તમારી વાતનો જવાબ આપવો છે મારે. તમે મૌન થઈ જશો તો જવાબ અપાશે. તમારો ને પરિમલભાઈનો બંનેનો જવાબ આપવો છે. માત્ર ફાકા ફોજદારીથી તંત્ર નથી ચાલતું ભાઈ. ફાકા ફોજદારીથી તંત્ર નથી ચાલતું. તંત્રએ કામ કરવું પડે છે. જો પરિમલભાઈએ એવું કીધું, સાંભળો, તમે એમ કહો છો કે અમે ખેડૂતના દીકરા છીએ. ચિમનભાઈ, તો અમે શું મિલ માલિકના દીકરા છીએ? અમે પણ ખેડૂતના દીકરા છીએ. અમને પણ ખબર છે કેટલી વિશેષો થાય. અમને પણ ખબર છે ક્યારે ડીએપી ની જરૂર પડે, ક્યારે યુરિયાની જરૂર પડે, ક્યારે ખાતરની, ક્યારે બિયારણની. આ બધી જ અમને ખબર છે. ક્યારે દવા છંટકાવ કરવો પડે. અમે સીધા ઓફિસમાં નથી આવ્યા. અમે પણ ખેતરમાં જ કામ કરેલું છે. અમારા મા બાપ પણ ખેતરમાં જ કામ કરે છે. એટલે સુફિયાની વાતો કરવાનું બંધ કરી દો. મારે 27/7/2025 25/7/2025 ના આંકડાઓ આપવા છે. હમણાં કહેતા હતા કે કેટલો સ્ટોક છે, એટલે સ્ટોકની વાત કરવી છે કે યુરિયા ખાતર જે છે એ આપણી જરૂરિયાત કેટલી છે ગુજરાતની? 7,55,000 મેટ્રિક ટન. 7,55,000 મેટ્રિક ટન. અને અત્યારે ઉઘડતો સ્ટોક જે છે આપણો એ 1,62,535 મેટ્રિક ટન ઉઘડતો સ્ટોક છે. એમાંથી જિલ્લામાં સપ્લાય થયેલ જે છે એ 1,55,000 મેટ્રિક ટન છે. એટલે ઉપલબ્ધતા જે છે એ 7,19,989 ની છે. મારે એ કેવું છે કે અત્યારે આપણી પાસે 1,53,122 મેટ્રિક ટન ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે, આપવાનો છે. એટલે મારે ન્યૂઝ કેપિટલના માધ્યમથી કેવું છે કે મારે આવવાનું હતું. હું રોજ ન્યૂઝ કેપિટલમાં આવું જ છું, ચેનલોમાં આવું જ છું, પણ આજે ટ્રાફિકના કારણે ક્યાંક મારે 3 મિનિટ મોડું થઈ ગયું. તેમાં મારી નીતિ અને નિયતમાં ખોટ છે. રોજે આવીએ, તમે એમ જો દર વર્ષે દઈએ છીએ તો દર વર્ષે દેવા દઈએ છીએ. ખેડૂતો પણ વધે છે, સિંચાઈનો વિસ્તાર પણ વધ્યો છે, ખાતરની ડિમાન્ડ પણ વધી છે, ખાતરની જે આવક છે બહારથી એ ઘટી છે. એટલે આ બધા જ પાસાઓ જોવા પડે. અમે કહીએ છીએ અમારી ક્યાંક મિસ્ટેક છે, ખોટ હશે, ખામી હશે, તકલીફ હશે, પણ અમારી નિયત
અને નીતિ એમાં ક્યાંય ખોટ સાહેબ, એક નથી. મિનિટ હો, આ એમને બોલી સરકાર લેતો હું. ખેડૂતો માટેની છે. આ સરકાર ખેડૂતોના વિરોધની નથી. ખેડૂતોને કાંઈક આપવા માટેની સરકાર છે. ખેડૂતો પાસેથી કાંઈ લેવા વાળી સરકાર નથી. ખેડૂત બાપડો બિચારો ના રહે અને ખેડૂતોની જે જણસ છે ને એ એક્સપોર્ટ થાય અને એની આવક બમણી થાય એ દિશામાં ચાલનારી સરકાર છે. અને માત્ર ને માત્ર વાતોના વડા કરો. અને પરિમલભાઈ હમણાં મોટું મોટું ભાષણ આપતા હતા. હવે તમને જોતા એમ લાગે છે કે તમે ક્યારેય ખેતરમાં ના ગયા હોય. અમે તો ખેતરમાં કામ પણ કરેલું છે. એક મિનિટ કુશાગ્રભાઈ, હવે એક જ મિનિટ પરિમલભાઈ, એક જ મિનિટ હું એમનો જવાબ આપું. સરસ. બિલકુલ. એમણે કહ્યું કે 7,50,000 મેટ્રિક ટનની જરૂરિયાત છે. સાંભળજો ધ્યાનથી. 7,50,000 મેટ્રિક ટનની જરૂર છે. એની સામે ફક્ત ને ફક્ત 1,53,000 મેટ્રિક ટન જ ઉપલબ્ધ છે. અરે 5,55,454 મેટ્રિક ટન આપી દીધું છે. 5,55,454 મેટ્રિક ટન આપી દીધું છે. યાર સાંભળો તો ખરા પૂરું. 15% જરૂરિયાત છે. 100%ની તમે 15% લાવીને એવું કહો છો કે અમે ખેડૂતોનું ધ્યાન રાખીએ છીએ. શું ધ્યાન રાખો છો? પણ તમે હું કહું છું 7,50,000 મેટ્રિક ટન માંથી 5,55,000 મેટ્રિક ટન આપી દીધું છે. 1,53,000 મેટ્રિક ટન ઉપલબ્ધ. આમાં તમે 15% ખાતર હજુ તમારી પાસે આવ્યું નથી અને વેચણીની વાત તો જવા દો. આવી ફક્ત 15% ખાતર તમારી પાસે પડ્યું છે અને એ તમારા ગોડાઉનમાં હજુ ખેડૂત સુધી નથી પહોંચ્યું. અને હજુ બીજા માનો આની ગણતરી કરીએ તો 1.5 લાખ જઈએ એટલે 5 લાખ મેટ્રિક ટન નું શું? 5 લાખ મેટ્રિક ટન ખાતર તમે ક્યારે લાવશો અને ક્યાંથી લાવશો? શૈલેષભાઈ, તમારા આંકડા મેં આપ્યા છે. તમે તમારો ઝૂમ કરીને બતાવો ને. અને એમાં તમે 15% કરીને બતાવો ને ખાતર તો ખબર પડશે એમને. જી જી કુશાગ્ર. આપણે ઝૂમ કરીને બતાવો ને તો ચિમનભાઈને કદાચ સમજણ પડે. બાકી ચિમનભાઈને સમજણ પડે એવું દેખાતું નથી. આ કોષ્ટક ઝૂમ કરીને બતાવો ને એટલે એને ખબર પડે કે કેટલા મેટ્રિક ટન દેવાનું છે ને કેટલું બાકી છે. એટલે આ રાજીવ ગાંધી ભવનમાંથી આવે ને એની પાસે આંકડા હોતા જ નથી ભાઈ. આંકડા તમારી પાસે હોતા જ નથી યાર. આંકડા તો જુઓ 5,55,000 મેટ્રિક ટન આપી દીધું છે એટલે 1,53,000 મેટ્રિક ટનનો જથ્થો પડ્યો છે. પણ હવે ટૂંક સમયમાં આપી જ દેવાનો છે. તમે ધીરા રહ્યો ચમનભાઈ, ધીરા રહ્યો એટલે બધું જ આપી દેવાનું છે. કોઈનું કાંઈ બાકી નહીં રહે. ખેડૂતોને જે આપવાનું છે એ અમે આપવાના જ છીએ. તમે વાતોના વડા અને ફાંકા ફોજદારી ના કરો એટલે બસ છે. તમે શૈલેષભાઈ, જૂઠું બોલશો એટલે ખેડૂતોને ખાતર મળી જશે. શૈલેષભાઈ, ચિમનભાઈ, આપણી પાસે અત્યારે સમયનો પણ અભાવ છે. પ્રશ્ન એ જ છે કે ક્યાં સુધી આ રાજનીતિ આની પર થશે, કારણ કે અત્યારે જે તાતી જરૂરિયાત છે તે અત્યારે ગ્રાઉન્ડ લેવલની જરૂરિયાત છે તે તમામને દેખાઈ રહી છે. અત્યારે શું સ્થિતિ છે? બસ જી પરિમલભાઈ, એક ટૂંકમાં આપની પ્રતિક્રિયા, કારણ કે સમયનો પણ અભાવ છે. ઓકે, મારા મિત્ર શૈલેષભાઈએ જે આરોપ કર્યો કે પરિમલભાઈ તમે ખેતરે નથી જતા. શૈલેષભાઈ, હું પોતે કમ્પ્યુટર એન્જિનિયર છું અને ગયા વર્ષે મેં 70 લાખ રૂપિયાના કેળા પકવ્યા છે. એટલે મારા ચશ્મા અને મારા કપડા પર તમે નહીં જતા. હું જેન્યુઇન ખેડૂત છું અને ખેડૂતનું દર્દ સમજુ છું. તમારી જેમ રાજકારણ કરવા નથી બેઠો અહીંયા. ને તમે જે વાત કરો છો ને કે ક્ષણિક છે કે આવી જવાનું છે, મેં તમને કીધું સંસ્થાને કેવું અમે ટ્રક આપવા તૈયાર છે. એનો જવાબ આપો તમે. ખાતર ક્યારે આપવાના? આંકડામાં ખેડૂતોને ગુમરાહ કરવાનો પ્રયત્ન ના કરો. મારો સીધો સવાલ હતો તમને. ભજન ગયા છે, મેં જવાબ તો આપ્યો છે. અને અમે જે બોલતા હોય ને એ ઓથેન્ટિક બોલતા હોય. તમારી જેમ એમનામ નથી બોલવાનું કાંઈ. પડેલો છે. ને આપણે કાયમ જ્યારે જોઈએ ત્યારે અમારી સરકારે આમ કર્યું, આગળની સરકારે આ કર્યું, ભાજપે આ કર્યું, કોંગ્રેસે આ કર્યું. બિલકુલ પરિમલભાઈ, આપણે એ વાત અત્યારે ચર્ચા. જન્મજાત ખેડૂત છું, ખેતી પર જીવું છું અને ખેડૂતોના પ્રશ્નને વાચા આપું છું. કોઈથી ગભરાતો નથી. બિલકુલ પરિમલભાઈ, અત્યારની જે હકીકત છે પરિમલભાઈ, તે આપણે તમામ જાણીએ છીએ. આશા છે બિલકુલ કેળાનો હોય દરેક જગ્યાએ જવાબદાર માણસ તરીકે બેઠો છું. સુરતમાં આવો, હું તમને બતાવું કેટલી બિલકુલ પરિમલભાઈ, પણ અત્યારે જે પ્રશ્ન છે આપણો એ જ છે કે અત્યારે ખાતરની અછત છે. બસ એક જ આશા છે કે જલ્દીથી આ જે ખાતરની અછત છે તે પૂરી થાય અને લોકો સુધી, જે લોકો અત્યારે ખાતર માટે લાઈનો લગાવીને ખેડૂતો ઊભા છે, તેમને ખાતર મળી રહે. તે માટે શૈલેષભાઈ, એક આપના પ્રયાસો અત્યારે ખાસ રહેશે, કારણ કે આ ક્યાં સુધી તમામ મળી રહેશે તે પણ એક જરૂરી મુદ્દો છે. શું ટૂંકમાં આપ જણાવશો ક્યાં સુધી આ જે સમગ્ર જે વ્યવસ્થા છે તે પૂરી થશે? ટૂંકમાં ટૂંકમાં કેવું હોય તો એટલું જ કહેવું પડે
કે 1,53,000 જે મેટ્રિક ટન પડ્યું છે ખાતર એની પણ વ્યવસ્થા વિતરણ વ્યવસ્થા પણ થઈ ચૂકી છે. ખેડૂતોને તકલીફ છે એ અમે સ્વીકારીએ છીએ, પણ આગામી દિવસોમાં આ તકલીફ સોલ્વ થઈ જવાની છે. અને બીજી કંપનીઓએ જે ખાતર ઉત્પાદન બંધ કરી દીધું છે, પ્રાઇવેટ કંપનીઓએ, આપણને ખબર છે 2.5 લાખ કરોડની સબસિડી આ કેન્દ્રની સરકારે ખાતરમાં ખેડૂતોને આપી છે ને હજુ આપે જ છે. 2.5 લાખ કરોડની જે કિસાન સન્માન નિધિના મારફતે પણ ખેડૂતોને આપે છે. 25 લાખ જેટલી રકમ અત્યાર સુધીમાં જોવા જઈએ છેલ્લા 5 વર્ષમાં તો ખેડૂતોને ઓજારો શેડ આ તમામમાં આપેલી છે. પણ એમ છતાં પણ ઓછું જ છે, હજુ ખેડૂતોને આપીએ એટલું ઓછું છે. ખાતરની જે તકલીફ છે એ ક્ષણિક છે, ટૂંક સમયમાં સોલ્વ થઈ જશે. શૈલેષભાઈ, આશા છે જલ્દીથી આ તકલીફ છે, સમસ્યા છે તે દૂર થાય અને આપ તમામ અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો આભાર. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.